પૂછવો છે કે તમે ખરીદેલી કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ ખરેખર સાચી તો છે ને? આ સવાલ એટલા માટે છે કે રાજ્યમાં અસલીના નામે લોકોને નકલી વસ્તુઓ પધરાવતા તત્વોની ભરમાર થઈ ગઈ છે। ત્યારે સુરતમાં વધુ એક નકલી વસ્તુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુ બનાવવામાં આવતી હતી। નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક અને ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરી દેવામાં આવતું હતું। ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસમાં જાણ કરવામાં આવી। પોલીસ ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો મટીરીયલનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધ નિયમનની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે। જોકે આશ્ચર્યની વાત તો એ છે કે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંતરે આ નકલી પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હતી, તેમ છતાં પોલીસને કોઈ પણ પ્રકારની જાણ જ નથી। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે, શું મામલો? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારમાંથી આખી એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં ડેટોલના જે પાઉચ છે તે બનાવવામાં આવતા હતા, સાથે સાથે જે હાર્પિકના જે ઉપયોગ થતા હોય છે તે વસ્તુ જે હોય છે તે ઉપયોગ કરવામાં આવતી હતી અને આખી તેની નકલી ફેક્ટરી બનાવવામાં આવી હતી। નકલી પ્રોડક્ટો બધી બનાવવામાં આવી હતી અને લોકોને તે વેચવામાં પણ આવી રહી હતી। ત્યારે આ અંગેની જાણ જ્યારે ખાદ્યના જે ઉદ્યોગ જે ડિપાર્ટમેન્ટ હોય છે તેને થઈ હતી અને તેને સાથે રાખીને જે સુરતની સરથાણા પોલીસને સાથે રાખીને અહીં રેડ કરી હતી, તો આખી મોટી નકલી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી, જેમાં તમામ નકલી પ્રોડક્ટો મળી આવી હતી। આબેહૂબ કંપની જેવી જ આખી નકલી પ્રોડક્ટ બનાવવામાં આવી રહી હતી અને તે તમામ મુદ્દામાલ સાથે હાલ કંપનીને પકડી પાડવામાં આવી છે। પોલીસે હાલ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને જે કંપનીના જે માલિક હતા તેની પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે આ બ્રાન્ડેડ વસ્તુનો લેબલ છે તે લગાવી દેવામાં આવે છે, પરંતુ આ નકલીને નામે વધુ એક ફેક્ટરી છે તે ઝડપાઈ છે। પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંતરે આ નકલી ફેક્ટરી આવેલી છે।